ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા. એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે. તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે. અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જુગારના ઉપર રેડ કરવામાં આવી નિર્દયના ઘટના બની. ના, એવું કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી. પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ વખતે પોલીસ ત્યાં ગઈ નથી એવું કેવું છે આપનું? ના, કોઈ જ ગયું નથી એવું અમારા ધ્યાનમાં નથી ત્યાં. ના, શું લેવા ભેગા થયા તો એ ખબર નથી અમને કંઈ. તપાસ આ અંગે વધારે તપાસ ચાલુ છે. મારું નામ જગદીશ સોમાભાઈ સિંધા. જગદીશભાઈ, આખો બનાવ કઈ રીતે બન્યો છે? 3 લોકોના મોત થયા છે, કોણ કોણ છે? અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર. તો એ સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર. એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો, બરાબર. આવું છે ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર. એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે. હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો, બરાબર. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, તો હજુ તમે તપાસ કરો. એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર. એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે. એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે, બરાબર. અમે ત્યાં આવીએ છીએ કે, એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા. આ જે ઘટના છે એમાં કેટલા લોકોના કુલ મોત છે? 3 લોકોના છે. આમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમે કોઈ રેડ કરી નથી. તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર. એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર. કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ? પેલા એ તપાસ કરું. પોલીસ કે અમે નથી, બરાબર. તો છે કોણ આની વાહે? એ પોલીસ ડ્રેસમાં હતા કે સાદા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી. હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર. ત્યાંના એવા કે છે કે પોલીસવાળા આવ્યા હતા, બરાબર. હવે ત્યાં એમ કે છે કે પોલીસવાળા કે અમે ગયા નથી. તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે. અન્ય બીજા જે લોકો છે બીજા છે આ એમાં ને આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને એ પડ્યો નથી, એ લટકી રહ્યો હતો, એ બહાર નીકળ્યો છે. હવે બધી માહિતી એની આગળ હોય. એને શું કીધું? કોઈ વાતચીત થઈ છે ખરી? એને એમ કીધું પોલીસવાળા આવ્યા હતા, બરાબર. બીજી કાંઈ આપણને ખબર છે નહીં. કૂવામાંથી મળેલા 3 મૃતદેહો અને પોલીસ સ્ટેશનનો બંધ દરવાજો. ભાવનગરના ઉખરલા ગામની રહસ્યમય ઘટનામાં હવે વરતેજ પોલીસ ખુદ શંકાના દાયરામાં આવી ગઈ છે. આખરે પોલીસ શું છુપાવવા માંગી રહી છે? ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન હદના ઉખરલા ગામે કૂવામાંથી 3 યુવકોના ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા. પોલીસ સત્તા રીતે દાવો કરી રહી છે કે ત્યાં તેમની કોઈ રેડ નહોતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ઘટના સ્થળ અને પોલીસ મથકની વાસ્તવિકતા કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ 11 શખ્સો જુગાર રમી રહ્યા હતા, જેમાંથી 3 યુવકોના કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ થયા, પરંતુ બાકી રહેલા તમામ 8 લોકોને વરતેજ પોલીસે સવારથી જ ડી સ્ટાફ રૂમમાં પૂરીને બહારથી દરવાજો બંધ કરી દીધો. હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસે અંદર પૂરાયેલા લોકોને ન તો તેમના પરિવારજનોને મળવા દીધા, ન તો મીડિયાકર્મી સાથે વાતચીત કરવા દીધી. જો પોલીસ નિર્દોષ હોય અને કોઈ રેડ નહોતી પડી તો પછી આ લોકોને કેમ ગુપ્ત રીતે બંધ રખાયા છે? શું રેડ દરમિયાન નાસભાગમાં યુવકો કૂવામાં પડી ગયા કે પછી મામલો કંઈક વધુ ગંભીર છે? ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ રહસ્ય પરથી પડદો ક્યારે ઉઠાવશે?